નમસ્કાર ખેડૂત મિત્રો, હું અવિનાશવાળા એક્શન એગ્રી સાયન્સ તરફથી ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે આવ્યા છીએ પોરબંદર જિલ્લાના બખરલા ગામે એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં જે ઘણા વર્ષોથી મરચીનું વાવેતર કરે છે. તો એના જોડેથી આપણે પરિચય લઈએ કે એને કઈ મરચીનું વાવેતર કરેલું છે અને એને આપણે મરચી કેવી લાગી. તો મોટાભાઈ, તમારું નામ? મારું નામ મેરુભાઈ અજયભાઈ કુસડિયા અને મરચીનું મેં ગૌડા અને વઢવાણનું વાવેતર કરેલો અને બહુ રિઝલ્ટ સારું. તમે આપણી હાઈવેજ કંપનીની ગરુડા અને વઢવાણી મરચીનું વાવેતર કરેલું. હા, તમે આ વાવેતરમાં લગભગ કેટલા મહિનાથી વીણી ચાલુ છે? લગભગ 2 મહિના, અમારે 1.5 મહિના છે. 1.5 મહિનાથી વીણી ચાલુ છે. 1.5 મહિના. તમને આ ગરુડા મરચી કેવી લાગી? બહુ સારી છે. કોઈ પણ વાયરસ વાયરસ કે કંઈ આવતો નથી. અત્યારે સફેદ માખીનો ખૂબ જ અટેક છે, છતાં બી અત્યારે અમારે એમાં કોઈ પ્રકારનો અટેક છે નહીં. અને તમે એક વાત કરી કે ઘણીવાર વરસાદ વધારે પ્રમાણમાં પડે, છતાં બી વધારે પડે ને તો આ મરચી નથી જતી. બીજી મરચીમાં બીજી મરચી હોય ન જતી રહે. હા, ને આ પ્રોડક્શનમાં બી પ્રોડક્શન બહુ સારું, બહુ સારામાં સારી, ભાવ બહુ સારો, બહુ બહુ સારો ભાવ. તમે આપણે એક પેકેટ વઢવાણી મરચી બિલ્લાનું વાવેતર કરેલું. એ મરચી તમને કેવી લાગી? બહુ સારી છે. એ તમને વેપારીના ભાવમાં શું ફરક પડે? ભાવમાં બધા કરશે વધારે ભાવ એનો. બિલ્લાનો ભાવ વધારે, અને એમાં કોઈ પ્રકારનો વાયરસ, કોઈ જાતનો કોઈ દરદ જ નથી આવતો. આપણે કહી શકાય કે સુરેન્દ્રનગરનું જે દેશી વઢવાણી કહી શકાય, એ દેશી વઢવાણી એમાં કોઈ પણ પ્રકારનો વાયરસ કે થ્રિપ્સ કે કોઈ પેકેટનું વાવેતર કરેલું ને? અમે અર્જુનભાઈ જરાર મને આપ્યો એક પેકેટ, મને કે આવો ટ્રાય કરો કે. તો તમને કેવી લાગી? બહુ સારી લાગી. મેં ગયા વર્ષે એનું વધારે વાવેતર કરશો? આ વર્ષે 5 વીઘાનું વાવવું છે. આપણે આ ગરુડાનું તમે ગયા વર્ષે કેટલાનું વાવેતર કરવાનું વિચારે? ગરુડાને 5 વીઘાનું. હા, તો ખેડૂત મિત્રો અત્યારે જોઈ શકો છો માલ એકદમ હમણાં જ ઉતારો થઈ ગયેલો છે, છતાં બી અત્યારે માલ જોઈ શકો છો એકદમ જોરદાર માલ લાગેલો છે. કેમેરામેન થોડુંક આમ દેખાડો છે. એકદમ અત્યારે ખેડૂત મિત્રો ગ્રીનરી જોઈ શકો છો, એકદમ જોરદાર ગ્રીનરી ભરેલો આખો પ્લોટ, એકદમ મસ્ત પ્લોટ અત્યારે જોવા મળે છે. પોતા મોટાભાઈ, તમે બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપશો? આજ મરચી વાવવાનું કે ગરુડાનો અને બિલ્લા બહુ ખૂબ જ સારામાં સારી રહી, કોઈ રોગ જીવાત નહીં આવતી અત્યારે કોઈ વાતાવરણ. જાતનો કોઈ જીવાત કે રોગ એમાં આવતો જ નહીં. અને મરચાનો ઉતારો છે બહુ ભાવ જ મળો. હા ભાઈ, હા. તો આભાર ખેડૂત મિત્રો.